સાબરકાંઠાના દેરોલ સ્થિત તિરુપતિ ઋષિ ભવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાસાયણિક ખેતીના ભયાનક દુષ્પરિણામો સામે લાલબત્તી ધરતા જણાવ્યું છે કે યુરિયા અને જંતુનાશક દવાઓના કારણે માતાના દૂધમાં પણ ઝેરી તત્વો મળી રહ્યા છે અને આ સાથે જ અત્યંત ચિંતાજનક એ વિષય છે. તો આ સાથે જ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે આરસી વચન પાઠવ્યા હતા અને રાજ્યપાલને પ્રાકૃતિક કૃષિના ભીષ્મ પિતા તરીકેનો ખિતાબ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી 1,11,111 ની રાશિ સ્થળ પર જ ગંગા સ્વરૂપા બહેનો અને બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી હતી. સાહેબનું જાહેર સન્માન ગુજરાતની જનતા વતી સ્વામી પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામીના હસ્તે કરાવરાવ્યું. અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના એક રૂપિયો જે ઉઘરાવીને 1,11,000 જે ભેગા થયા હતા એ ચેક આપીને અમે ગુરુ દક્ષિણા રૂપે એમને આ 1,11,000નો ચેક આપ્યો અને એમને જે મહાઅભિયાન ઉપાડ્યું છે એ ઘરે ઘરે પ્રકૃતિ ખેતીનું, તો અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને રાજપાલ સાહેબની ટીમ આત્માની બે ભેગા થઈને અને આ ટીમ ઠેઠ નાચે ગામ ખેતરો સુધી પહોંચે, ખેડૂતો નાના ખેડૂતો પણ આમાં આ અભિયાનમાં જોડાય એવું આ માધ્યમથી અમે ગુજરાતની જનતાને કહેવા માગીએ છીએ, ખેડૂતોને કહેવા માગીએ છીએ કે આ ઝેરી રાસાયણિક ખાતરમાંથી મુક્ત નહીં થઈએ તો આવનાર પેઢીને આપણે કેન્સર અને બધા રોગોવાળી જો જીવન આપીને જઈશું. જેમ અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ વર્ષોથી પશુપાલન સાથે વૃક્ષપાલન અમે કરતા જ આવ્યા છીએ. છેલ્લા 18 વર્ષમાં અમે કરોડો વૃક્ષો ખેડૂતોને આપ્યા, લાખો વૃક્ષો એ ઋષિવનમાં વાવ્યા. તો અમારા ખેડૂતો જો શેઢા પર ઝાડ બાબત તૈયાર હોય તો એ જ ખેડૂતોને અમે તૈયાર કરીને પશુપાલન સાથે વૃક્ષપાલનની જેમ પ્રાકૃતિક ખેતી કરવાનું અમે આ મહાઅભિયાનમાં નક્કી કર્યું છે. અને જે 33 જિલ્લાઓમાંથી જે બેસ્ટ પ્રકૃતિનું કામ કર્યું હતું એમને અમે જિલ્લા કન્વીનર પ્રકૃતિના બનાવ્યા છે અને એમના તાલુકાના કન્વીનરો પણ 11 એમને બનાવવાની એમને જવાબદારી એમને ખાતરી આપી છે. તો આ રીતે આવનાર પેઢીને રાસાયણિક ખેતીમાંથી મુક્ત કરીને પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં રાજપાલ સાહેબના મોહિમમાં ભીષ્મ પિતા જેવું કામ જે ગુજરાત માટે કરીને ગયા છે તો એમનું આ કામ એમની ગેરહાજરીમાં પણ જિંદગી સુધી ચાલુ રહે એવી આ માધ્યમથી આપ સૌને અમે વિનંતી પણ કરીએ છીએ અને ખાતરી પણ આપીએ છીએ. થેન્ક યુ. તિરુપતિ ઋષિવનમાં હતો એમાં મહામહિમ આદરણીય રાજ્યપાલ દેવવ્રતજી અને પરમ પૂજનીય સંત સચ્ચિદાનંદજી અને મુક્ત જીવનદાસ પ્રિયદાસજી સ્વામી મણિપુર એ પધાર્યા હતા. મૂળતઃ વિષય ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવવાનું, વૃક્ષો બચાવવાનું અને સાથે વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાનું કામ એ મુખ્યત્વે કરતા હતા. આજથી જ આદરણીય રાજ્યપાલશ્રીએ તમામ ગ્રીન કમાન્ડોને પ્રાકૃતિક ખેતી સાથે એમને જોડ્યા છે. આજે મંત્રીમંડળ બંગલોમાં પણ ત્યાં જે કિચન ગાર્ડન છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડ ઉગાડવાનું ત્યાં એ મિશન ચાલુ છે. પરંતુ મારે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે એક વખત પોતે પોતાના માટે, પોતાના ઘર માટે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળફળાદી ઉગાડતા હો એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી તમે તમારા કુટુંબને અને તમે તમારા ભોજનની અંદર પણ ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે વર્ષોથી જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે. અને આચાર્યજી દેવવ્રતજીએ પણ આ આખું મિશન ગુજરાતમાં ઉપાડી અને હવે દેશભરની અંદર પણ અને દુનિયાભરની અંદર પણ આ વાત વિચાર વિષય એ મુકાઈ રહ્યો છે. અને એનાથી કેટલા નુકસાનો એ વૈજ્ઞાનિક સંશોધન અને તથ્યોના આધારે સમાજને પણ બતાવ્યા છે. આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, વૃક્ષો વાવવાની જરૂર છે, બચાવવાની જરૂર છે, પાણી પણ વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાની જરૂર છે. પ્રત્યેક ઉર્જાથી લઈ અને જે આપણે ભોજન લઈએ છીએ એ તમામમાં આપણે હવેની નવી વ્યવસ્થાઓમાં પ્રાકૃતિકની સાથે સાથે આપણે બચત કરતા પણ सीखवानी जरूर है। हमारे शरीर में जाकर मां बहनों के दूध में भी वो जहर आ गया और गाय भैंस के दूध में भी वो जहर चला गया और हमारे शरीर रक्त में मिलता है और उससे हमारे ऑर्गन कमजोर होते अंग और हम बीमारियों का शिकार होते।
अभी पूज्य स्वामी जी जैसे बोल रहे थे, स्वामी सच्चिदानंद जी महाराज, कि आपसे ही मैं पूछता हूं, जितने भाई आप बैठेंगे बोलेंगे, ईमानदारी से बताओ, आज से 40 साल पहले कोई डायबिटीज नाम की बीमारी को जानता था? कोई हार्ट अटैक को जानता था? कोई कैंसर को जानता था? आप में जितने लोग बैठे, कोई बताओ किसी के माता पिता ने घुटने बदलवाए हो, किसी ने किडनी बदलवाई हो, किसी का ब्रेन ट्यूमर की बात सुनी हो? ये कोई बीमारियां नहीं थी। ये बीमारियां तभी से आई हैं जब से हमने धरती माता को यूरिया डीएपी जंतुनाशक डाल करके जहरीला बनाया। उसके बाद ही सारा वातावरण दूषित हुआ है। आप सबसे मैं पूछना चाहता हूं, ये हाथ में पानी की बोतलें जो लिए फिरते हैं, आज से 30 साल पहले किसी के हाथ में ये थी? कहीं पर भी हम पानी पीते थे, आज कहीं पानी भी नहीं पी सकते। पानी भी दूषित, हवा भी दूषित, खान पान भी दूषित, तो फिर जिंदा कैसे हम सुरक्षित रह पाएंगे, स्वस्थ कैसे रह पाएंगे? आने वाली पीढ़ियां, भाई और बहनों, हमें माफ नहीं करेंगी यदि इसी रास्ते पर हम चलते रहे। तो हम एक और एक नहीं रहेंगे, एक और एक बराबर में आकर 11 बन जाएंगे। हमारी ताकत बहुत बड़ी बनेगी। आदमी एक पैर से चलता है तो वो थोड़ी दूर तक ही चल पाता है, लेकिन दोनों पैर जब मिल जाते हैं तो वो इस दुनिया को लांघने की ताकत हो जाती, इतनी बड़ी ताकत उसमें आ जाती है। तो आज हमारे बीच में भारत की संस्कृति के 2 ऐसे महान संत विद्यमान हैं जिनका आशीर्वाद हम सबको मिला है। तो हमने संकल्प के साथ आज आगे बढ़ना है। भाइयों और बहनों, इस समय गुजरात में 8 लाख खेडूत गो आधारित प्राकृतिक खेती से जुड़ चुके हैं और इस खेती से जुड़ने के कारण हमारी प्रकृति भी बचेगी, जिसमें हवा की शुद्धता, पानी की शुद्धता, धरती माता जहर मुक्त होगी, देसी गौ माता का इसके द्वारा पालन होगा जो घर घर में जाएगी। और जैसे पूज्य स्वामी जी ने अभी बताया कि हमने धरती माता को यूरिया डीएपी जंतुनाशक डाल करके इतना जहरीला बना दिया है कि जो धरती माता अमृत तुल्य अन्न, साग भाजी, फल फ्रूट देती थी, अब वही धरती माता बदले में जहर हमें दे रही है। बेस 90 न्यूज સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।